જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોક. ભગવાનના દર્શન કરી લ્યો. જય સ્વામિનારાયણ તુલસીજી. જય સ્વામિનારાયણ. જય ને બહારનું વેધર બતાવી દઉં. બહુ જ મસ્તનું છે, એટલું ફાઇન છે વેધર. વરસાદ છે બારે, ઝરમર ઝરમર વરસાદ આવે છે, ઠંડુ પવન છે, મસ્તનું વેધર છે. અહીંયા તુલસીજી નાઈસ કોરાય છે. સોરી, માફ કરજો, તમને અમે બારે મૂક્યા પણ મસ્ત કોરાય છે. એટલું મસ્ત ઠંડુ વાતાવરણ છે કે અંદર છે ને ગરમી થતી હતી તો બારે આવી. મેં કે ચાલ વિડીયો પણ ઉતારી લો. સંધ્યા ટાઈમ થયો છે, 7:30 થવા આવ્યા છે. 7:20 થઈ છે. તમને ટાઈમ બતાવી દો. 7:20 જ થઈ છે. હવે હું બનાવું છું પાટા ગાંઠિયા. તો જો અહીંયા બધી તૈયારી કરી લીધી છે. હવે પાટા ગાંઠિયા ખાલી પાડવાના છે ને તમને શેર કરું છું. ને આજે હું શેર કરવાની છું પાટા ગાંઠિયાની રેસીપી. તો પાટા ગાંઠિયા માટે છે ને ચણાનો લોટ, મારી પાસે 500 ગ્રામનો આ વાટકો છે, એટલે 1.5 હું છે ને ચણાનો લોટ લઈશ. એટલે છે ને 750 ગ્રામ થયો, બરાબર. આજે છે ને હું તમને છાશમાં પાટા ગાંઠિયાનો લોટ કેવી રીતે બંધાય ને તેની રેસીપી હું શેર કરું છું. ગેસને ઓન કરી દેવાનો. ગેસને ઓન કરી દીધો ને મારી પાસે છે ને 1 કપ છાશ છે, એટલે આછી મેં છાશ કરી લીધી છે. ને હવે છે ને એને ઉકાળી લેવાની છાશને. હવે છે ને એમાં છે ને મેં 1/2 કપ તેલ લીધું છે. પછી છે ને એને આવી રીતે ગરમ કરી લેવાનું ને એમાં અજમો મૂકીશું. 1 ટીસ્પૂન મેં અજમો મૂક્યો. આજે મેં અજમો એટલા માટે ઓછો મૂક્યો કે હું છે ને મરી પાવડર 1 ટીસ્પૂન મૂકવાની છું, એટલા માટે. ને 1.5 ટીસ્પૂન 1.5 ટીસ્પૂન મેં સોલ્ટ મૂકી દીધું. 1.5 ટીસ્પૂન સોલ્ટ મૂક્યું. હવે 1 ટીસ્પૂન ખારો મૂકી દેવાનો ને ઉકાળી લેવાનું. આવી રીતે ઉકાળી લેવાનું જ્યાં સુધી ઉફાણો ના આવે ને ત્યાં સુધી. ને પાણી છે ને થોડું બળી જવું જોઈએ. આવી રીતે હું ઉકાળું છું. હવે ઉકળવા આવ્યું છે, તમને બતાવી દઉં નજીકથી. હવે બંધ કરી દેવાનું. ઉકળી જાય ને પછી બંધ કરી દેવાનું. થોડું પાણી બળવું જોઈએ, એટલે છે ને ખારો મીઠું ને અજમો ને તેલ ને પાણી એ બધું મિક્સ થઈ જવું જોઈએ. મસ્તનું ફાઇન રીતના ઉકળી જવું જોઈએ. આ મસ્તનું ઉકળી ગયું છે. હવે છે ને હું ગેસને બંધ કરીશ ને પછી થોડું વોમ રહે ને ત્યારે હું મરી મૂકી દઈશ, એટલે છે ને પાણી કાળું ના થાય એટલા માટે. જો ઘાટું કેટલું ફાઇન થઈ ગયું છે, એવી રીતે ઘાટું થઈ જવું જોઈએ. અને હું અહીંયા છે ને સાઈડમાં ઢાળી લઈશ કે મારું ઇલેક્ટ્રિક કુકર છે ને, એટલે ગેસ ઘડીકમાં બંધ ના થાય ને ઠંડુ ના થાય એટલા માટે. જો મેં છે ને તપેલીને સાઈડમાં હટાડી લીધી છે, એટલે તરત જ ઠંડુ પડી ગયું છે. ને વરાળ નીકળી જાય ને પછી છે ને મરી મૂકી દેવાના. અચકચરા મેં મરી લીધા હતા. હવે છે ને પાણી આમાં લોટમાં મૂકી દેવાનું. હલાવતું જવાનું, પાણીને હલાવતું જવાનું ને એટલે બધું મિક્સ મસાલો અંદર આવી જાય. આવી રીતે મિક્સ મસાલો બધો લઈ લેવાનો. આવી રીતે આટાને બાંધી લેવાનું. ચણાના લોટને બાંધી દેવાનો પાટા ગાંઠિયા માટે.
હાથેથી મસરી લેવાનું, મિક્સ કરતું જવાનું હાથેથી. ગરમ છે એટલે છે ને હું ધીરે ધીરે મસરું છું. ગરમ છે ને એટલે ધીરે ધીરે મિક્સ કરું છું. લોટ મસ્તનો બંધાઈ ગયો જોઈ. પાણીની જરૂર પડી નહીં, આટો બાંધી દીધો છે. હવે છે ને ઢાંકીને મૂકી દેવાનો થોડી વાર, 5 થી 10 મિનિટ. બીજી તૈયારી કરી લેવાની કે આપણે તેલ મૂકી દેશું. આવી રીતે ચેક કરી લેવાનું તેલ થઈ ગયું કે નહીં. એક ગાંઠિયો પાડીને પહેલા ચેક કરી લેવાનું. નાનો ઊંઠો પહેલા પાડી લેવાનો. કંદોઈ કેમ એકદમ આમ મસરે કે તમે નોટિસ કરશો તો એ લોકો છે ને આવી રીતે મસરતા જ હશે આવી રીતે. હજી એક તરી લઈશ, હું જોઈ લઈશ. મસ્ત છે આ તા, બરાબર છે. આવી રીતે તરી લેવાના. તેલ છે ને વધારે મૂકવાનું એટલે છે ને મોટા થાય ને તો છે ને બેવડા ના વળી જાય. જો બેવડા વરે છે જોઈ. મને નહીં ખબર કે નકર છે ને ઇન્ડિયાથી આ વખતે યાદ ના આવ્યું મને કે ઇન્ડિયાથી કઢાઈ લઈ આવત. ચાલે કે હું ઓછા બનાવું કે હું ઓછા ખાઉં છું. એવી રીતે છે ને ધીરેથી ફેરવજો, નકર છે ને વચ્ચેથી તૂટી જશે. એવી રીતે કરી લેવાના ને એકતા જ રાખજો એટલે છે ને મસ્ત ના થશે. ને આ હોય ને સાઈડનું એવી રીતે કાઢી લેવાનું કે છે ને સારું ના દેખાય. છે ને અહીંયા નડે છે, આ નડે છે અહીંયા લઈ લો એમ. આને છે ને કેટલા મસ્ત બન્યા છે, ફાઇન બન્યા છે. કે મારું કિચન નાનું ને એટલે મને છે ને અમુક વસ્તુ છે ને કરવી ને તો ફાવે નહીં કરવાનું. તમે લોકો પણ બનાવજો, શેર સબસ્ક્રાઇબ લાઈક પણ કરી દેજો મારી ચેનલને.
મારી કઢાઈ નાની પડે છે. આવી રીતે છે ને પ્રેસ કરી દેવાના, એટલે છે ને બંને ભાગ ચડી જાય, એટલે છે ને કાચા રહી જશે. ચા છે ને બેડો વળી ગયો જોઈ. પ્લીઝ શેર, સબસ્ક્રાઇબ, લાઈક માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. બાય બાય. બહુ મસ્ત થયા છે પાટા ગાંઠિયા.